આપણે અત્યારે દહેરાદૂને આવ્યા છીએ તો અહીંયા શું છે તો મને નથી ખબર તો હવે અમે આગળ જઈએ છીએ તો તમને બતાવું તો આગળ તમે જોતા રહેજો। દહેરાદૂન છે ને અહીંયા જ આવેલું છે મસૂરીની આગળ જાઓ ને એટલે દહેરાદૂન આવે। તમે ગમે ત્યાં જાઓ ટિકિટ લઈને જ અંદર જવા દે, બાકી એમનેમ તો નહીં જવા દે, તો તમારે ટિકિટ લઈને જ અંદર જવાનું। તો એ વાતની ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ બાજુ છે ને ટિકિટ વગર તમને ક્યાંય જવા નહીં દે। તો હવે પપ્પાની બધા ટિકિટ લેવા ગયા છે, હવે પછી અમે અંદર જાવું તો તમે બતાવું છું તમને। એ 5 પાંડવનું હતું ફૂલ, તમે જોયું ને એ। તો આ દહેરાદૂનનું ઝૂ છે, તો અંદર પ્રાણીઓ જઈશે તો તમને બતાવું છું। આપણે પણ પહેલી વાર આવ્યા છીએ। અહીંયા પક્ષીઓનું જ છે બધું, તમે જોઈ શકો છો। પેરોટ છે અને આ એમના બધું લખેલું હોય કે બધું। આ દહેરાદૂનમાં તો છે ને પક્ષીઓનું જ છે બધું જોવાલાયક, તો એમાં પણ છોકરાઓને મજા આવશે। તમારે આવવું હોય ને તો અહીંયા આવી શકો છો। એકવાર આની મુલાકાત પણ તમારે લેવી જોઈએ, કેમ કે પક્ષીને એવું બધું છે અહીંયા અલગ અલગ જાતના। ટિકિટના છે 30 રૂપિયા, તો તમારે લેવી। 10 વર્ષના ઉપરના છોકરાઓની ટિકિટ લે છે, એમના નીચેની નથી લેતા। બધું કુદરતી જ છે, તમને મજા જ આવશે। તો આ મગરમચ્છનો એરિયો છે, તમને દેખાતી હોય તો સૂતી છે, તમે જોઈ શકો છો। મોરલા કર્યા છો કઈ ક્યાંક ના આ હરણનું ઝુંડ હે, તમે જોઈ શકો છો। બધા હારે ઊભા હે, ખબર નહીં હવે શું કરે હે, પણ મસ્ત નજારો હે। તો દહેરાદૂનમાં તો આટલું જ હતું પ્રાણીઓનું બધું। તો હવે આપણે નવા વ્લોગ સાથે મળશું કાલે। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે નવા વ્લોગ સાથે મળશું કાલે, ત્યાં સુધી બાય બાય। અને તમે લોકો અહીંયા છે ને આવો ને તો દહેરાદૂનમાં જરૂર આવજો, કેમ કે પ્રાણીઓના બહુ એટલે કે આમ મસ્ત છે જોવા જેવું। તો હવે આપણે નવા વ્લોગ સાથે મળશું, બાય બાય।